વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6માં સ્વ-અધ્યયન પોથી આવેલ છે, તેમાં ભાગ 5 આપેલ છે। તેમાં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક જે આપેલ છે તેમાં સ્વ-અધ્યયન પોથી આપેલ છે તે પાઠનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાનામાં લખો। 1, ચાણક્ય દ્વારા લખાયેલ એક જાણીતો ગ્રંથ। સી, અર્થશાસ્ત્ર આવશે, તો વિદ્યાર્થી મિત્રો એ તમારે જે ખાનું આપેલું છે તેમાં સી લખવાનો રહેશે। 2, મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી? જવાબ આવશે બી, મેઘદૂત। 3, અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જશો? જવાબ આવશે સી, જૂનાગઢ। 4, ગિરિનગર જૂનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોને કરાવ્યું હતું? જવાબ આવશે બી, પુષ્યગુપ્ત। 5, ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં કયા વસવાટ કર્યો હતો? જવાબ આવશે ડી, શ્રવણબેલગોળા। 6, કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું? જવાબ આવશે સી, કલિંગનું। 7, ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાત હતા? જવાબ આવશે બી, અર્થશાસ્ત્રમાં। 8, શસ્ત્રો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો? જવાબ આવશે એ, ઉપગુપ્તે। 9, હવે મિત્રો 9માં જવાબ આવશે એ, ખેતી વિભાગ। 10, મૌર્ય યુગમાં બનેલ કયો રોડ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે? જવાબ આવશે સી, ગ્રાન્ડ ટ્રંક રોડ। પ્રશ્ન 2 એ, બંધ બેસતા જોડકા જોડો। વિભાગ અ આપેલ છે, અહીં વિભાગ બ આપેલ છે અને જે ઉત્તર જવાબ અહીં લખવાના જે ખાનામાં આવે છે તે અહીં ચંદ્રગુપ્ત, તો જવાબ આવશે મૌર્ય વંશના સ્થાપક છે। અહીં બી આપેલ છે માટે અહીં જે ચોરસ ખાનું આપેલ છે તેમાં બી લખવાનો રહેશે। પુષ્યગુપ્ત તો સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય રાજ્યપાલ છે, અહીં ડી નંબરનો ઓપ્શન આવે છે એટલે અહીં ડી લખવાનો રહેશે। ત્રીજું બિંદુસાર તો અશોકના પિતા છે માટે અહીં 3માં જે ચોરસ ખાનું આપેલું છે તેની સામે એ લખીશું। અશોક તો જવાબ આવશે સી, બૌદ્ધ ધર્મનો પ્રચારક, તો અહીં સી લખવામાં આવશે। ને વિષ્ણુગુપ્ત ચાણક્ય તો જવાબ આવશે પ્રખર રાજનીતિજ્ઞ, એફ નંબરનો જવાબ છે એટલે અહીં ખાનામાં એફ લખીશું। 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને પુષ્યગુપ્ત સાથે પરણાવી હતી, આ વિધાન ખોટું છે। અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી, આ વિધાન સાચું છે। મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય રાજ્યપાલ કહેવાતા, આ વિધાન સાચું છે। ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે, આ વિધાન ખોટું છે। ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો, આ વિધાન ખોટું છે। ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો, આ વિધાન ખોટું છે। કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો, આ વિધાન ખોટું છે। સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા, આ વિધાન સાચું છે। પ્રશ્ન 3, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। 1, નંદ વંશના અંતિમ શાસક ખાલી જગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી, અહીં ખાલી જગ્યામાં જવાબ આવશે સમ્રાટ ધનનંદ। વિષ્ણુગુપ્ત ચાણક્ય ખાલી જગ્યાના આચાર્ય હતા, જવાબ આવશે તક્ષશિલા। મેંગેસ્તરનિસ ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો, જવાબ આવશે ઇન્ડિકા। સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો, જવાબ આવશે બૌદ્ધ। મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલી જગ્યા હતો, જવાબ આવશે બૃહસ્ત। અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ખાલી જગ્યા રહેતો, ધમ્મ મહાપાત્ર। મૌર્ય વહીવટી તંત્રના આહારનો અતિકાલી ખાલી જગ્યા કહેવાતો, જવાબ આવશે રાજુક। પ્રશ્ન 4 એ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। 1, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે? જવાબ, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે। 2, મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં જતો હતો? જવાબ, મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર હાલમાં દિલ્હીથી કોલકાતા સુધી જતો હતો। 3, જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખોમાં
કયા 3 રાજવીઓના લેખ છે? જવાબ: રાજા મહાક્ષત્રય રુદ્રમાનો, રાજા ચંદ્રગુપ્ત અને અશોકના રાષ્ટ્રીય યવન રાજનો. 4. મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું? જવાબ આવશે 3. 1. કેન્દ્રીય, 2. પ્રાંતીય અને 3. પ્રાદેશિક. 5. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? જવાબ: 6. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કર્યો હતો? જવાબ: સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસિડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. 7. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે કયા કયા પ્રયત્નો કર્યા? જવાબ: તે દેશભરમાં ફર્યો. તેણે તેના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપયોગ આપવા આજ્ઞા કરી. તેણે તેના પુત્ર અને પુત્રોને સિલોન મોકલ્યા. તેણે ઠેર ઠેર શિલાલેખો કોતરાવ્યા વગેરે. 8. મૌર્ય યુગના વહીવટીતંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારી હતી? જવાબ: મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. b. નીચેના સ્થળો વિશે 1-2 વાક્યમાં પરિચય આપો. 1. કલિંગ. જવાબ: મગધની પડોશમાં આવેલ કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. મૌર્ય શાસનમાં તે સ્વતંત્ર થઈ ગયું હતું. 2. શ્રવણબેલગોળા. જવાબ: ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. 3. જૂનાગઢ, ગિરિનગર. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. પ્રશ્ન 5. નીચેના વિધાનો માટે કારણ આપો. 1. સમ્રાટ અશોક ઇતિહાસના મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. કારણ કે? જવાબ: સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું હતું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ તેના બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને તે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. બૌદ્ધ ધર્મ અપનાવ્યો. 2. ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિ ઘણી મહત્વનો ભાગ ભજવ્યો હતો. કારણ કે? જવાબ: બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનો હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી હતી. 2. ભારતના રેખાંકિત નકશામાં મૌર્ય સામ્રાજ્યની નીચે મુજબના મુખ્ય સ્થળો દર્શાવો. તો એ સ્થળો આપેલા છે: પાટલીપુત્ર, સાંચી, કલિંગ, સારનાથ અને ગિરિનગર. તો એ વિદ્યાર્થી મિત્રો અહીં નકશામાં અહીં દર્શાવેલા છે તે તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે નકશામાં લખવાના રહેશે. પ્રશ્ન 7. ટૂંક નોંધ લખો. 1. ચંદ્રગુપ્ત મૌર્ય. કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલાના ચંદ્રગુપ્તે તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ શાસક ધનનંદને હરાવીને મગધ પર મૌર્ય વંશની સ્થાપના કરી. તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવી 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલિનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારત વર્ષમાં સાર્વભૌમ સત્તા સ્થાપી હતી. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. તેણે 24 વર્ષ સુધી શાસન કર્યું હતું. 2. બિંદુસાર. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો, તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું.
પ્રશ્ન 8. ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની યાદી બનાવી તેના ચિત્રો એકત્રિત કરી નીચેના ચોરસમાં ચોંટાડો અને નામ નિર્દેશન કરો. વિદ્યાર્થી મિત્રો, એ ભારતના જે રાષ્ટ્રીય પ્રતીકો છે તે તમારે અહીં ચોંટાડવાના છે, ચિત્રો એકત્રિત કરી અને અહીં ચોરસમાં ચોંટાડવાના છે અને તેના નામ તમારે લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય પોથી તો તેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.